એક સમયની વાત છે. ભારતના સુજલ સુફલ રાજ્ય આનંદપુરની હરિયાળી સીમમાં એક નાનકડું ગામ આવેલું હતું. આ ગામમાં ગંગારામ નામનો એક મહેનતુ અને સંતોષી ખેડૂત રહેતો હતો. ગંગારામની પત્નીનું નામ રાધા અને તેની એકમાત્ર પુત્રીનું નામ અંજલિ હતું. અંજલિ સવારના સૂર્યની પ્રથમ કિરણો જેવી નિર્મળ અને ખેતરની માટી જેવી સાદગીથી ભરપૂર હતી. ભલે તે રાજમહેલના વૈભવથી અજાણ હોય, પરંતુ તેના હૃદયમાં જ્ઞાન, દયા અને અસાધારણ સમજણનો ભંડાર હતો. તેના પિતા પાસેથી તેણે ખેતીના પાઠ શીખ્યા હતા અને માતા પાસેથી સંસ્કાર અને ઘર સંચાલનના ગુણો લીધા હતા. ગામની અન્ય છોકરીઓ જ્યાં શણગાર અને મનોરંજનમાં વ્યસ્ત રહેતી, જ્યાં અંજલિ દિવસનો મોટો ભાગ ખેતરમાં તેના પિતાને મદદ કરવામાં, ગરીબોને સહાય કરવામાં અને સંસ્કૃતિની જૂની પોથીઓ વાંચવામાં વિતાવતી. તે પોતાના સાદા જીવનમાં ખુશ હતી અને ક્યારેય નહોતી વિચાર્યું કે તેનું ભાગ્ય તેને ક્યાં લઈ જશે. આનંદપુર રાજ્યના રાજા ભાનુ પ્રતાપ ખૂબ જ ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા. તેમને સંતાનમાં એક જ પુત્ર હતો, યુવરાજ વીરસિંહ. વીરસિંહ વિદ્વાન અને પરાક્રમી હતો, પરંતુ લગ્ન માટે કન્યાની પસંદગી બાબતે તે મૂંઝવણમાં હતો. તે માનતો હતો કે મહારાણી ફક્ત સુંદર હોવી જોઈએ નહીં, પરંતુ તેમાં બુદ્ધિમત્તા, સંવેદનશીલતા અને રાજ્યનું સંચાલન કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. એક ઉનાળુ બપોરે યુવરાજ વીરસિંહ અને તેના પ્રધાનજી વેશપલટો કરીને રાજ્યની સ્થિતિ અને પ્રજાના મિજાજ જાણવા માટે ગામડાઓમાં નીકળ્યા. ફરતા ફરતા તેઓ ગંગારામના ખેતર નજીકથી પસાર થયા. કાળજાળ ગરમીમાં તેમણે જોયું કે એક યુવતી એટલે કે અંજલિ ખેતરમાં બેસીને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરી રહી છે અને સાથે સાથે એક જૂની પોથીમાંથી કંઈક વાંચી રહી છે. વીરસિંહને આ દ્રશ્ય અસામાન્ય લાગ્યું. તેમણે અંજલિ સાથે વાત કરવાનો નિર્ણય લીધો. યુવરાજ વીરસિંહ અને તેમના પ્રધાનજીએ સાદા કપડામાં અંજલિના ખેતર પાસે જઈને અવાજ આપ્યો, બહેન, શું અમે થોડું પાણી પી શકીએ? તરસથી ગળું સુકાઈ ગયું છે, વીરસિંહે વિનમ્રતાથી પૂછ્યું. અંજલિએ તરત જ માથું ઊંચું કર્યું. તેણે જોયું કે બે ભદ્ર પુરુષો મુસાફરોના વેશમાં છે અને ખરેખર ખૂબ થાકેલા લાગે છે. અંજલિએ માનભેર તેમને આવકાર્યા. ચોક્કસ ભાઈઓ, અહીં વડના સાંયડા નીચે બેસો. હું હમણાં જ કૂવામાંથી તાજું પાણી કાઢીને લાવું છું, કહીને તે ઝડપથી માટીના ઘડામાં પાણી લઈ આવી. પાણી પીધા પછી વીરસિંહે વાતચીત આગળ વધારી. બહેન, અમે તમને જોયું કે તમે આ કાળજાળ તડકામાં સખત મહેનત કરો છો અને સાથે સાથે આ પોથી પણ વાંચો છો. આ પોથીમાં શું છે? વીરસિંહે પોથી તરફ ઇશારો કર્યો. અંજલિએ નમ્રતાથી કહ્યું, આ સંસ્કૃતમાં લખાયેલું નીતિ શતક છે, જેમાં જીવન વ્યવહાર અને રાજધર્મની વાતો છે. મારા ગુરુજીએ કહ્યું હતું કે ખેતીની સાથે સાથે મનની ખેતી કરવી પણ એટલી જ જરૂરી છે. વીરસિંહ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એક સામાન્ય ખેડૂતની દીકરી અને નીતિ શતકનું જ્ઞાન, તેની પરીક્ષા લેવાનું તેણે નક્કી કર્યું. વીરસિંહે એક મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો. નીતિ શતકમાં કહેવાયું છે કે ધૈર્ય એ સૌથી મોટો ખજાનો છે, પરંતુ એક રાજ્ય માટે ધૈર્ય ક્યાં ઉપયોગી છે? શું તાત્કાલિક નિર્ણય લેવા જરૂરી નથી? અંજલિ સહેજ પણ ખચકાય નહીં. તેણે વિચાર કરીને જવાબ આપ્યો, મુસાફર, રાજ્યનું સંચાલન ખેતી જેવું છે. ખેડૂત ધૈર્ય રાખે છે તો જ બીજમાંથી પાક તૈયાર થાય છે. જો રાજા ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય લે તો તે પલભરમાં મોટું નુકસાન કરી શકે છે. પણ જો તે ધૈર્ય રાખીને પ્રજાના કલ્યાણના પાસાઓ વિચારે, વિરોધીઓનું કારણ સમજે
અને યોગ્ય સમયની રાહ જુએ તો તેનો નિર્ણય અમૃત જેવો સાબિત થાય છે. ધૈર્ય રાજાને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે. અંજલિના જવાબની ઊંડાઈ અને તેના બોલવાની સ્પષ્ટતાએ વીરસિંહને હચમચાવી દીધા. તે સમજી ગયા કે આ માત્ર કોઈ ગ્રામ્ય કન્યા નથી, પરંતુ તેનામાં મહારાણી બનવાની અસાધારણ બુદ્ધિ અને વિવેક છુપાયેલો છે. પ્રધાનજી પણ પ્રભાવિત થઈને માથું હલાવી રહ્યા હતા. વીરસિંહે તેની ઓળખ છુપાવી રાખી અને કહ્યું, તમારી સમજણ ખરેખર ખૂબ જ ઊંચી છે. તમે તમારું અને તમારા પિતાનું નામ જણાવ્યું નહીં. અંજલિએ હસીને કહ્યું, મારું નામ અંજલિ અને મારા પિતાનું નામ ગંગારામ છે. તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? તમારી મુસાફરી શુભ રહે. વીરસિંહ અને પ્રધાનજીએ વિદાય લીધી, પરંતુ વીરસિંહનું હૃદય હવે અંજલિના વિચાર અને વ્યક્તિત્વથી ભરાઈ ગયું હતું. તેને ખાતરી થઈ ગઈ કે તેણે જે ગુણો શોધ્યા હતા તે આ ખેડૂતની દીકરીમાં પૂર્ણ રીતે મોજૂદ છે. હવે સવાલ હતો કે કેવી રીતે એક સામાન્ય ખેડૂતની દીકરીને રાજમહેલની મહારાણી બનાવી શકાય. યુવરાજ વીરસિંહ રાજમહેલમાં પાછા ફર્યા, પણ તેમનું મન હવે રાજકુમારીઓમાં નહીં, પણ ખેડૂતની દીકરી અંજલિમાં પરોવાયેલું હતું. તેમણે નક્કી કર્યું કે અંજલિ જ આનંદપુરની ભવિષ્યની મહારાણી બનશે. પરંતુ રાજકીય પરંપરા અને રાજા ભાનુ પ્રતાપની અપેક્ષાઓને સંતોષવા માટે આ નિર્ણય સરળ નહોતો. વીરસિંહે પોતાના પિતા મહારાજા ભાનુ પ્રતાપને અંજલિની બુદ્ધિમત્તા અને વિવેક વિશે વાત કરી. રાજાએ આ વાત ધ્યાનથી સાંભળી, પણ તેમને વિશ્વાસ ન આવ્યો કે એક ગ્રામ્ય કન્યામાં રાજસત્તા સંભાળવાની ક્ષમતા હોઈ શકે. વીરસિંહ, રાજાએ ગંભીરતાથી કહ્યું, મહારાણીનું પદ માત્ર સુંદરતા અને પુસ્તકીય જ્ઞાન માટે નથી. તેણે રાજનીતિ, સંચાલન અને સંકટ સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા રાખવી પડે છે. જો તું તેને તારી મહારાણી બનાવવા માગે છે, તો તેને 3 કસોટીઓમાંથી પસાર થવું પડશે. જો તે સફળ થશે તો મારું વચન છે કે હું તેને પુત્રવધુ તરીકે સ્વીકારીશ, પછી ભલે તે કોઈ પણ કુળની હોય. વીરસિંહ ખુશ થઈ ગયા. તેમને અંજલિની ક્ષમતા પર પૂરો ભરોસો હતો. તેમણે તરત જ અંજલિ અને તેના પિતા ગંગારામને રાજમહેલમાં સન્માનપૂર્વક નિમંત્રણ મોકલાવ્યું. ગંગારામ અને અંજલિ રાજમહેલમાં આવવાથી અચંબામાં પડી ગયા. જ્યારે તેમને ખબર પડી કે આમંત્રણ યુવરાજ વીરસિંહ તરફથી છે, તો તેનું આશ્ચર્ય વધી ગયું. મહારાણી પદ માટેની પ્રથમ કસોટી, મૂલ્યવાન ભેટ. રાજા ભાનુ પ્રતાપે પ્રથમ કસોટી જાહેર કરી. અંજલિ, અમે સાંભળ્યું છે કે તું ખૂબ સમજદાર છો. તારે કાલે સવારે રાજકોષ માટે સૌથી મૂલ્યવાન વસ્તુ લઈને આવવાની છે. યાદ રાખજે, એ વસ્તુનું મૂલ્ય રૂપિયા કે સોનાથી આંકી ન શકાય. જો તારી ભેટ ખરેખર મૂલ્યવાન હશે તો તું પહેલી કસોટીમાં સફળ થઈશ. ગંગારામ ચિંતામાં પડી ગયા. દીકરી, આપણી પાસે ક્યાં કોઈ કિંમતી વસ્તુ છે? તું રાજકોષ માટે શું લઈ જઈશ? અંજલિ શાંત રહી. તેણે હસતા મોઢે કહ્યું, પિતાજી, સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે જે રાજાને અને પ્રજાને સૌથી વધુ ઉપયોગી હોય અને જેનો અભાવ રાજ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે. બીજા દિવસે સવારે જ્યારે રાજદરબાર ભરાયો, ત્યારે અન્ય રાજકુમારીઓ અને અમીર પરિવારોની દીકરીઓ સોના ચાંદી, કિંમતી હીરા અને રત્નો લઈને આવી હતી. અંજલિ ખાલી હાથે આવી. તેના હાથમાં ન તો સોનું હતું, ન હીરા. તેણે દરબારની વચ્ચે જમીન પર બેસીને પોતાની જોડે રાખેલી માટીની નાની પોટલી ખોલી.
તેણે રાજા ભાનુપ્રતાપ સામે મુઠ્ઠીભર ખેતરની માટી મૂકી. આ જોઈને દરબારમાં હાજર બધા હસવા લાગ્યા. રાજા ભાનુપ્રતાપનો ચહેરો સહેજ ગુસ્સાથી લાલ થઈ ગયો. અંજલિ, આ શું મજાક છે? મેં રાજકોષ માટે સૌથી મૂલ્યવાન ભેટ લાવવાનું કહ્યું હતું, અને તું આ તુચ્છ માટી લઈને આવી? રાજાએ કડક અવાજે પૂછ્યું. દરબારમાં બધાની હાંસી અને મહારાજા ભાનુપ્રતાપનો ગુસ્સો જોઈને પણ અંજલિ સહેજ પણ ડગી નહીં. તે શાંતિથી ઊભી રહી અને હાથ જોડીને બોલી, મહારાજા, હું કોઈ મજાક નથી કરી રહી. મેં મારા ગુરુ અને માતા પિતા પાસેથી શીખ્યું છે કે રાજ્યનો ખરો આધાર શું છે. જ્યારે હું મૂલ્યવાન ભેટ વિશે વિચારતી હતી ત્યારે મેં વિચાર્યું કે સોનું ચાંદી તો રાજકોષમાં ભરેલા છે અને હીરા મોતી ક્યારેક ચોરાઈ શકે છે, ઘસાઈ શકે છે કે યુદ્ધમાં ઘરસાઈ શકે છે. પરંતુ અંજલિએ માટી તરફ ઈશારો કરીને દ્રઢતાથી કહ્યું, આ માટી જ રાજ્યનું સર્વસ્વ છે. જ્યાં સુધી આ માટી ફળદ્રુપ છે ત્યાં સુધી રાજ્યમાં અનાજ પાકશે, લોકો ભૂખ્યા નહીં રહે અને ખેડૂતો મહેનત કરીને રાજકોષ માટે કર ભરી શકશે. આ માટી જ આપણને જીવન આપે છે, પશુઓને ખોરાક આપે છે અને જેના પર તમારો ભવ્ય મહેલ ઊભો છે. જે રાજ્યનું માટીનું સન્માન નથી કરતું તે ગમે તેટલું ધનવાન હોય તો પણ એક દિવસ નબળું પડી જાય છે. અંજલિની આ વાત સાંભળીને દરબારમાં શાંતિ છવાઈ ગઈ. યુવરાજ વીરસિંહ ગર્વથી હસી રહ્યા હતા. મહારાજા ભાનુપ્રતાપ અંજલિની ઊંડી સમજણ અને દૂરંદેશીથી ખૂબ પ્રભાવિત થયા. તેમને પોતાની ભૂલ સમજાઈ કે કેવી રીતે ખેતી અને જમીનનું મહત્વ કોઈ પણ રત્ન કરતાં અનેક ગણું વધારે હોય છે. મહારાજાએ ઊભા થઈને અંજલિને આશીર્વાદ આપ્યા. તારી બુદ્ધિમત્તા અસાધારણ છે બેટી. તું પહેલી કસોટીમાં માત્ર સફળ જ નથી થઈ, પણ તું અમને રાજધર્મનો એક મહત્વનો પાઠ પણ શીખવી ગઈ છે. હવે તારી બીજી કસોટી, મહારાણી પદ માટેની બીજી કસોટી, ધર્મ સંકટનો નિર્ણય. મહારાજાએ હવે એક વ્યવહારિક કસોટી રજૂ કરી. અંજલિ, માન કે તું અમારા રાજ્યના એક મુખ્ય શહેરની ન્યાયાધીશ છે. એક દિવસ તારી પાસે બે ફરિયાદો આવે છે. પહેલો એક ગરીબ કુંભાર છે જેનું કહેવું છે કે એક ધનવાન વેપારીએ તેના ઘડા બનાવવાની માટીનું આખું તળાવ બળજબરીથી પસાવી પાડ્યું છે. વેપારી કહે છે કે તે જમીન તેના પૂર્વજોની છે અને કુંભાર ખોટો દાવો કરી રહ્યો છે. જો તું વેપારી વિરુદ્ધ નિર્ણય લઈશ તો તે મોટું દાન આપવાનું બંધ કરી દેશે, જેનાથી રાજકોષને નુકસાન થશે. અને જો તું કુંભાર વિરુદ્ધ નિર્ણય લઈશ તો ગરીબ પરિવાર ભૂખે મરશે અને રાજ્યમાં અન્યાય થશે. તારો નિર્ણય શું હશે અને કેવી રીતે? આ એક મોટો ધર્મ સંકટ હતો. દરબારના બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે અંજલિ શું જવાબ આપે છે. શું તે રાજકોષનો વિચાર કરીને ધનવાનને સાથ આપશે કે પછી ગરીબના હકની વાત કરશે? અંજલિએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના ચહેરા પર રહેલી શાંતિ સાથે જવાબ આપવાનું શરૂ કર્યું. અંજલિએ મહારાજા ભાનુપ્રતાપે આપેલા ધર્મ સંકટના પ્રશ્નનો ઉત્તર આપવાનું શરૂ કર્યું. મહારાજા, ન્યાયનો ધર્મ રાજકોષ કે ધનવાનના દાન પર આધારિત હોઈ શકે નહીં. ન્યાય હંમેશા સત્ય અને ધર્મના પક્ષમાં જ હોવો જોઈએ. મારો નિર્ણય ગરીબ કુંભારની તરફેણમાં હશે, પરંતુ હું એ નિર્ણય સુધી કેવી રીતે પહોંચીશ તે વધારે મહત્વનું છે. અંજલિએ સમજાવ્યું. સૌપ્રથમ હું બંને પક્ષની વાત શાંતિથી સાંભળીશ. વેપારી કહે છે કે જમીન તેના પૂર્વજોની છે
અને કુંભાર કહે છે કે તે વર્ષોથી ત્યાંથી માટી લે છે. આ સંઘર્ષ માટીના તળાવ માટે છે. તળાવ અને માટીનું તત્વ હંમેશા ગતિશીલ હોય છે. મારો નિર્ણય આ પ્રમાણે હશે. હું તળાવની આસપાસના વૃદ્ધ ખેડૂતો અને ગ્રામજનોનો પૂછીશ કે છેલ્લા 20 વર્ષથી તે તળાવનો ઉપયોગ કોણ કરે છે. કારણ કે આ તળાવ સદીઓથી ત્યાં હોવાની શક્યતા છે. તેનો ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ થવું જોઈએ. જો સાક્ષીઓ સાબિત કરે કે કુંભાર વર્ષોથી તેમાંથી માટી કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો તળાવ પરનો પ્રથમ હક કુંભારનો ગણાશે. પરંતુ વેપારીના પૂર્વજોના જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો તે સાચા હોય તો વેપારીને માટીના તળાવનો માલિક હક મળશે, પણ કુંભારને તેના ઉપયોગનો હક મળશે. દરબારમાં બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા. અંજલિએ માલિકી અને ઉપયોગના હક વચ્ચેનો સુંદર ભેદ સમજાવી દીધો. અંજલિએ વાત પૂરી કરતા કહ્યું, મહારાજ, હું વેપારીને કહીશ કે રાજકોષ માટેનું તેનું દાન ખૂબ જ સન્માનનીય છે, પરંતુ એક ગરીબનો હક છીનવીને મેળવેલું દાન રાજ્યને ક્યારેય સમૃદ્ધિ આપી શકતું નથી. વેપારીને અન્ય કલ્યાણકારી કાર્યો માટે પ્રોત્સાહન આપવામાં આવશે, પણ કુંભાર પાસેથી તેનો રોજીરોટીનો આધાર છીનવાશે નહીં. મહારાજા ભાનુપ્રતાપની આંખોમાં પાણી આવી ગયું. આ નિર્ણય એટલો અદ્ભુત અને ન્યાયી હતો કે વીરસિંહ પણ ખુશીથી ઉછળી પડ્યા. શાબાશ બેટી અંજલિ, તારી બુદ્ધિ અપ્રતિમ છે. રાજાએ કહ્યું, તું બીજી કસોટીમાં પણ સફળ થઈ છે. હવે આવે છે અંતિમ અને સૌથી મોટી કસોટી, મહારાણી પદ માટેની ત્રીજી અને અંતિમ કસોટી, વફાદારીની પસંદગી. રાજાએ ગંભીર ચહેરે કહ્યું, અંજલિ, તારી સામે એક એવો સમય આવશે જ્યારે તારે રાજધર્મ અને તારા પિતાની વફાદારી વચ્ચે કોઈ એકની પસંદગી કરવી પડશે. માન કે કોઈ દુશ્મન રાજ્ય દ્વારા તારા પિતા ગંગારામને પકડી લેવામાં આવ્યા છે. દુશ્મન સંદેશ મોકલે છે કે જો તું રાજ્યના સૌથી ગુપ્ત સૈન્ય માર્ગોનો નકશો તેને આપી દે તો તેઓ તારા પિતાને સહી સલામત છોડી દેશે. જો તું નકશો આપીશ તો રાજ્ય ખતરામાં મુકાઈ જશે. જો તું નકશો નહીં આપે તો તારા પિતાનું મૃત્યુ નિશ્ચિત છે. તારે મને માત્ર એ જ કહેવાનું છે કે તું શું પસંદ કરીશ, તારા પિતાનો જીવ કે રાજ્યની સલામતી. આ કસોટી સૌથી કપરી હતી. અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. એક બાજુ વાલ સોયા પિતાનો જીવ અને બીજી બાજુ સમગ્ર રાજ્યનું ભાવિ. મહારાજા ભાનુપ્રતાપે પૂછેલી અંતિમ કસોટીએ દરબારમાં નીરવ શાંતિ છવાઈ દીધી. યુવરાજ વીરસિંહ પણ ચિંતામાં હતા, કારણ કે આ પ્રશ્નનો જવાબ કોઈ પણ આપી શકે એમ નહોતું. આ તો લાગણી અને કર્તવ્ય વચ્ચેનો મોટો સંઘર્ષ હતો. અંજલિએ ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં તેના વહાલસોયા પિતા ગંગારામનો ચહેરો તરવરી રહ્યો હતો. ગંગારામ પણ ખૂણામાં ઊભા રહીને દીકરી સામે કરુણ નજરે જોઈ રહ્યા હતા. અંજલિ ધીરે ધીરે ચાલીને સિંહાસન નજીક આવી અને હાથ જોડીને બોલી, મહારાજ, જો મારું જીવન મારા પિતાને સમર્પિત છે તો મારી બુદ્ધિ અને મારું આખું અસ્તિત્વ રાજ્યના કલ્યાણ માટે સમર્પિત છે. પિતા વિનાનું જીવન અશક્ય છે, પણ રાજ્ય વિના જીવન અર્થહીન છે. અંજલિએ આંખોમાં આંસુ લાવ્યા વિના દ્રઢતાથી જવાબ આપ્યો, મારો નિર્ણય સ્પષ્ટ છે મહારાજ. હું સૈન્ય માર્ગોનો નકશો દુશ્મનને આપીશ નહીં. ભલે મારા પિતાનું મૃત્યુ થાય, પણ હું મારા
હાથે આખા રાજ્યને મૃત્યુના મોંમાં ધકેલી શકું નહીં. એક પુત્રી તરીકે મારું હૃદય કકળી ઉઠશે, પણ એક મહારાણી તરીકે મારા મનમાં એ સત્ય સ્પષ્ટ છે કે એક વ્યક્તિનો જીવ, ભલે તે મારા પિતા હોય, રાજ્યની હજારો પ્રજાના જીવન કરતાં વધારે મૂલ્યવાન હોઈ શકે નહીં. જો હું મારા પિતાના જીવ બચાવવા માટે લાખો પ્રજાના ભવિષ્યને દાવ પર લગાવીશ, તો હું ક્યારેય સારી મહારાણી બની શકીશ નહીં. મારા પિતાએ મને હંમેશા શીખવ્યું છે કે સત્ય માટે બલિદાન આપવું એ જ સાચો ધર્મ છે. અને હું જાણું છું કે મારા પિતા પણ મને આ જ નિર્ણય લેવાનું કહેશે. આ સાંભળીને ગંગારામની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. મહારાજા ભાનુપ્રતાપ તરત જ સિંહાસન પરથી ઊભા થયા. તેમનો ચહેરો સંતોષથી ચમકી રહ્યો હતો. ધન્ય છે તારી બુદ્ધિ અને તારો વિવેક, અંજલિ, રાજાએ કહ્યું. તું માત્ર ત્રીજી કસોટીમાં જ નહીં, પણ રાજધર્મના સર્વોચ્ચ શિખર પર સફળ થઈ છે. આ કસોટી ફક્ત તારા નિર્ણયની નહોતી, પણ રાજ્ય પ્રત્યેની તારી સર્વોચ્ચ વફાદારી સાબિત કરવાની હતી. મહારાજાએ ગંગારામને પાસે બોલાવ્યા. ગંગારામ, તમારા સંસ્કાર અને તમારી દીકરીની બુદ્ધિએ આજે આનંદપુરનું ભવિષ્ય સુરક્ષિત કરી દીધું છે. આજે મને કહેતા આનંદ થાય છે કે તમારી દીકરી અંજલિને અમે અમારી પુત્રવધુ અને આનંદપુરની ભવિષ્યની મહારાણી તરીકે સ્વીકારીએ છીએ. થોડા જ દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. યુવરાજ વીરસિંહ અને ખેડૂતની દીકરી અંજલિના શાહી લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. આમ એક સાદા ખેડૂતની દીકરી અંજલિ, જેણે માટીના મૂલ્યને ઓળખ્યું હતું, ધર્મ સંકટમાં ન્યાય કર્યો હતો અને રાજ્ય માટે પિતાના પ્રેમનું બલિદાન આપવા તૈયાર હતી, તે પોતાની બુદ્ધિમત્તા, વિવેક અને સાદગીના બળે આનંદપુરની મહારાણી બની. તેણે સાબિત કરી દીધું કે રાજગાદી વારસાથી નહીં, પણ બુદ્ધિ અને ચારિત્ર્યથી જ શોભે છે. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.